હેલો મિત્રો, વેલકમ બેક ટુ ટ્રાન્સપોર્ટર લાઈફ. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે ઓફિસે પહોંચવાનું છે. તો આપણે આપણા બાઇકની ગતિ થોડીક વધારીએ અને જલ્દીથી પહોંચીએ ઓફિસે. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને ઓફિસે પહોંચી અને ઓફિસ ઓપન કરીએ કેમ કે ઓફિસ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ, ઓફિસ ખુલી ગઈ છે અને સાફ સફાઈ થોડીક થઈ ગઈ છે. તો હવે આપણે કોમ્પ્યુટરને ચાલુ કરી સ્વિચ ઓન કરીએ અને કોમ્પ્યુટરને ચાલુ કરીએ. કોમ્પ્યુટર ચાલુ થાય છે એટલી વારમાં તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખો અને એક મસ્તની કોમેન્ટ કરી નાખો યાર. કોમ્પ્યુટર ચાલુ કર્યા પછી શું આપણે જોયું? આકાશમાં જોયું તો હેલિકોપ્ટર જાય છે. આજે મોદી સાહેબ રાજકોટ આવવાના છે, એમનું હેલિકોપ્ટર જાય છે. અને થોડી વાર પછી આપણે ત્યાં માલનો ઢગલો થઈ ગયો તો વાહ ભાઈ વાહ, ઢગલો થઈને આપણા સંજયભાઈ ગાડી લઈને આવી ગયા છે અને ગાડીને એવી રીતના ઉચ્ચારે છે કે જ્યારે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે, એવી રીતના ઉતારી તાતો ગાડી ઉતારી તાતો બીજી ગાડીઓને માલનો લાઈન થઈ ગયો હતો. તો 2-3 બોલેરાવાળા આવી ગયા છે અને આપણે થોડો ઘણો માલ પણ ઉતારી લીધો છે. હવે માલ ઉતારી અને તે આપણી ગાડી આવી ગઈ હતી તો આપણે મજૂરને પણ બોલાવી લીધા છે અને હવે ડાયરેક્ટ ગાડીમાં આપણે થોડોક માલ નખાવી છીએ. આટલો આપણો માલ છે, આટલો થોડો ઘણો નખાઈ ગયો છે અને હવે થોડું ઘણું આપણે બાકી છે જે મજૂર હમણાં નાખી દેશે. બરાબર, આપણે જો આટલો બધો માલ છે, આટલો 8-10 બોરાની આ પડ્યા છે, બાકી બધું બરાબર. અને હવે આપણે ગાડીને લગાડી દીધી છે, પછી માલ બાલ નખાય છે. બરાબર, જો આ રીતના આપણે ગાડી લગાડી એટલી વારમાં તો આપણે બિલનો ઢગલો થઈ ગયો છે. હવે આપણે નિરાતે થોડી કરીને બિલ બનાવી નાખી, કારણ કે બિલનો બહુ ઢગલો વધી ગયો છે. આપણે વર્ક કરી લઈએ. ચાલો વર્ક કરી લઈએ ફટોફટ. બિલથી બધી બનાવી નાખી અને બિલ બનાવી તો બિલ બની ગયા છે અને ટેબલ થઈ ગયું છે સાફ. ચાલો તો આપણે હવે ગોડાઉનમાં આંટો મારીએ. ગોડાઉનમાં આંટો માર્યો તો શું માલ હતો એટલો જ બાકી છે, થોડોક નાખવાનો બાકી છે અને આ બે ભાઈ આપણે થોડાક નાખે છે. બરાબર, અને અડધો માલ વયો ગયો છે. હજી તો આપણો માલ નખાતો તો રાતો બાજુમાં બીજા લઈને આવી ગયા છે. માલ લઈને આવી ગયા. માલમાં જેમાં ટ્રેક્ટર તો આપણે ગાડી આગળ લેવી જોશે. ગાડી આગળ લઈને પછી એમાં મશીન મોટું. હજી તો ગાડી આગળ લેવાનું વિચારી જ રહ્યા હતા ત્યાં તો 2-3 જણા ટપકી પડ્યા કે અમારો માલ લઈ લ્યો. મેં કીધું આવા દો. ઈ માલ નાખીને આપણે ગાડી લઈ લીધી હતી. આગળ લીધા ભેગા બીજા 2 કાર્ટૂન વાળા આવી ગયા. એમને કીધું નાખી. ઈ નાખ્યા ભેગા આપણો ચા વાળો આવી ગયો અને ચા વાળાને કહી દીધું બધાને પાઈ દે ચા પીધા પછી બધાય મશીનમાં લાગી ગયા. મશીન આજે ચડાવવું જ છે ગમે એમ કરીને. મશીન હતું વજન વાળું હતું, 2માં 2 પાટિયા માર્યા પછી આપણે ચડાવી દીધું અને થોડુંક આગળ રાખી દીધું તાથી વાહે દળે નહીં. સમજ્યા? મશીન નાખીને ગાડી લઈ લીધી હતી થોડીક રિવેસ, કારણ કે ઓફિસમાં માલ નાખવાનો બાકી છે. માલ નાખી લીધો અને હવે થઈ ગઈ છે ઓફિસ ખાલી થઈને. ડ્રાઈવરે કીધું તું હવે ગાડી આગળ લઈ લે. મેં કીધું લાવો આપણે તો ગાડીના શોખીન. પછી ગાડી ગમે હોય ચડી ગયો ડ્રાઈવર સીટ ઉપર અને ગાડીનો કરી દીધો દરવાજો બંધ કરીને આપણે ગાડીને કરી હરવે ચાલુ કરી અને આપણે એની હેન્ડબ્રેક ઉતારી અને ગિયરમાં નાખી ગાડીને કરી દીધી હાલતી. અને ધીમે આપણી ગાડીને હાલતી કરી. અને તમને એમ કે આ પાવર સ્ટેરિંગ હશે? ના, પાવર સ્ટેરિંગ નથી. આ તો એમાં વજન ઠાઠામાં વધી ગયો છે ને એટલે આગળથી પાવર સ્ટેરિંગ થઈ ગયું છે. આપણે ગાડીને કરી દીધી બંધ. આગળ લેવી હતી એટલી લઈ લીધી. ગાડીને બંધ કરીને આપણે ઉતરી ગયા નીચે. મેં કીધું હવે આપણે બસ થઈ ગયું. ગાડીમાંથી ઉતરાતા તો આપણે થઈ ગયું જવાનો ટાઈમ. આપણે મારી દીધા 2-3 વાર રિફ્રેશ અલ્ટર F4 દબાવી અને આપણે કરી દીધું કોમ્પ્યુટરને શટડાઉન કરીને આપણે કાગળી આપી દીધા ડ્રાઈવરને આપીને આપણે કરી દીધી ચાપુ બંધ. મેં કીધું હાલો હવે ભાગી. આપણે નિરાતે ચાપુ બંધ કરી અને આપણે લઈ લીધું આપણું બેગ લઈને ટિફિન લઈને આપણે થઈ ગયા હાલતા. લાઇટું બંધ કરીને આપણે પાડી દીધું ઓફિસનું શટર પાડીને આપણે ઓફિસને મારી દીધો તાળું મારીને વાહે જોયું તા તો આપણો ડ્રાઈવર એને ગાડીને ઉપર ચડાવતો હતો. ઉપર ચડાવીને વાલનું ટાયર ચડાવ્યું તા તો એ મજૂર કે ગાડી ગઈ. મેં કીધું એમ ન જાય, આપણો ડ્રાઈવર છે હેવી. ગાડીને રવાના કરીને આપણે નીકળી ગયા ઘર બાજુ હૈલા તા તો સાપરનું ટ્રાફિક તમને ખબર જ છે. ઓહો મિત્રો, આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.